કેમ છો ગાઈસ? હું પ્રિન્સ આવી ગયો છું એક નવા બ્લોગ સાથે. આજે અમે જઈ રહ્યા છીએ માણેક ચોક. આ જો આ મારા ભાઈબંધો કારણ આ નહીં લઈ જતા કે એક જ ટી શર્ટ પહેરે. આ અમે બે જઈ રહ્યા માણેક ચોક આજે. એટલે ગાઈસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. અમે પહોંચી ગયા માણેક ચોક. ફૂલ રેડી એકદમ. આવી ગયા ગાઈસ, આપણે બેસી ગયા. આપણે કેટલા જણા છે અન્ના ભૈયા ભૈયા આપણે ગાઈસ હવે મહાલક્ષ્મી માયા ઢોસા ખાવા. મહાલક્ષ્મી કાકા મહાલક્ષ્મી વાળા ભાઈ. આ ભાઈ જો એકદમ બટરમાં મસ્ત ભાજીપાવ આવી ગયો. મારે ભાઈ ભાજીપાવ ખા ટેસ્ટ કરીને કે મારે ભાઈ કેવું જલ્દી મસ્ત છે. હા ફૂલ બટર રાખી પેલી એ નાખી દીધી એકદમ આમ ફૂલ બટરમાં મૂકી. હા હા એકદમ આમ બટરનો સ્વાદ આવી રહ્યો એકલા ગાઈસ. હા 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 મારા ભાઈ કઈ કે કેવું લાગે તને જલ્દી? અરે જોરદાર. ખાધા વગર ને કઈ કે ખાલી કહું બે વાર ખાધા. એ હા 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 ભાજી બહુ જેવું લાગે. વાહ વાહ હા 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 સેમ ફિલિંગ વાપસ આતી હોય. હા 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 આમ આખા ગુજરાતમાં હું ભાજીપાવ ક્યાં નહીં મળે ગાઈસ. બેસ્ટ ભાજીપાવ અહીંયા ભાઈ. આપણે ખાલી નહીં બેઠા આવી જજો. લોકેશન માણેક ચોક 4 રસ્તા. એટલે ગોટાલો ઢોસા જલ્દી મારે ભાઈ ખાઈને ગયા કેવું લાગ્યું એ એટલે બે બે ચમચી એ આ હા 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 ભાજી બહુ ભૂલી જાય. ભાજીપાવ ભૂલી જાય એવું હવે એમ ભાઈ. હવે આપણી વારી ગઈ. આપણે એક વાર ખાઈએ. હા હા એકદમ મસ્ત ઢોસા છે. કયું વધારે ભાવે છે? પાવભાજી વધારે ભાવે કે ઢોસો? ઢોસો 10માં કેટલા રેટ કરીશ મારે ભાઈ? 11. હા હા અને ભાજીપાવ ને 10 અરે અરે એટલે કાંઈ આવી જાય તો તમે ફટ લઈને તો ઢોસો આવી ગયો આપણે કેમ કે આ બધી તું એટલે હા હા કેવો લાગે મારે ભાઈ? સાદો ઢોસો ચાખી ટ્રાય કે દહીં આપણે બહુ ભાવે. એને કહું આપણે આને શું કહેવાય હવે સર દહીંની વાટકી દઈએ એકદમ. સ્વીટ દહીં છે. હા 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 લચ્છી જેવું દહીં. અચ્છા હવે ખાઈ લીધું. હવે આપણે દહીએ શાંતિથી. હવે આપણે બહુ ખાઈ લીધું. આપણે ઘરે જઈ રહ્યા સીધા. ચલો ગાઈસ મળ્યા બાય બાય. તો ગાઈસ હવે અમે માણેક તો સીધા અહીંયા પરિમલ ગાર્ડન. કેમ કે આપણે બહુ ખાઈ લીધું એટલે થોડુંક વોક કરીએ એટલે ખાવાનું બધું પચી જાય, ડાયજેસ્ટ થઈ જાય એમ ઇંગ્લિશમાં. તો અત્યારે અમે પરિમલ ગાર્ડન આજ ગઈ છે. આઉટફિટ જો આઉટફિટ ચેક. હા લેક બહુ મસ્ત છે અહીંયા. લેક એટલો મસ્ત છે ને પણ ગરમ દેખાતા નહીં. ગાઈસ હવે અમે નીકળી ગયા અહીંયાથી બી. ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા બતાવી દઈએ આપણે. બાય બાય ગાઈસ.